બ્લોગ માટે રેડી થઈ રહ્યા છે. આપણે ગૂગલ મેનું ટાઈમ ચાલેનું માન આપીએ. હા, બધાને ફક્ત રાત ગાઈસ પરસેવો શૂટિંગ છે ગૂગલ પહેલા લિટરલી મોઢામાં લાળ વળે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે કોઈ વ્લોગ નથી, આજે તમે થંબનેલમાં જોયું એમ ચેલેન્જ છે, અને એ ચેલેન્જ છે આ છે કોરિયન બીબીક્યુ વેજ મેગી. અને આના રિવ્યુ એવા છે કે બહુ તીખી મેગી હોય છે. અને અમારી સાથે છે ભાઈઓ બહેનો ધ્રુવિલભાઈ. તીખું તો જરાય ધ્રુવિલભાઈ ખાઈ શકતા નથી ના, એટલે ખાઈ લે છે પણ પાછળથી પછી બહુ નડે છે ધ્રુવિલભાઈ. સમય વેસ્ટ કર્યા વગર આપણે ફટાફટ આ મેગી બનાવીએ છીએ અને પછી તમને રિવ્યુ આપશું કે આ મેગીમાં શું છે, ખાવી જોઈએ કે ના ખાવી જોઈએ. ધ્રુવિલભાઈ આપશે આપણને રિવ્યુ. ખાધા પછી કઈક તો છે આમાં, કઈક તો છે. તો ચલો ફટાફટ બનાવી. હાલો ધ્રુવિલ, હાલો મેગી બનાવવા. રવા દે આ બધું. શું આ નથી કરવું ચંપણ અને કેટલું તીખું આવે બધાના જોવામાં આપણા લાલ થઈ જશે. તો આટલી મેગીના અમે 55 રૂપિયા આપેલ છે. આટલી જ મેગીના. ધ્રુવિલભાઈ લાવો તો આપણે એને ચટણી બતાવીએ. હા શોર્ટ જે છે ને આ છે, આ મેઇન વસ્તુ છે. અને બાકી તો આ કોમન જે ચટણી આવે જ છે. આ ઢોલક ચિપ્સની બોન છે. ઝૂલો ચીપની, હા ઝૂલો ચીપ ભાઈ ના બોન. એટલે આપણે બેનો આવે અને ટાઈમ લેપ્સ નહીં શું થાય છે. ફરી રાતે એનો હા ધ્રુવિલભાઈ મસ્ત ગીતો ગાય. ઉપર કાચ કા બંગલા. હું ઓફ કેમેરા તો જબરું કરો છો. ઓફ કેમેરામાં હાથમાં આવી જાય છે. ઉપર આખી કાચ કા નહીં હમણાં આમ કરીને આમ કરતા હતા, આમ કરે તો બધું. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो. મેગી બને છે તીખી ભડકા જેવી, મરી જાહું રે વેલા ભગવાન જોડે જાશું રે. ધ્રુવિલભાઈ, ધ્રુવિલભાઈ. આપણે ગૂગલ મેનું ટાઈમ ચાલેનું માન આપી દેવું. થડ ધીંગણે જેના માથા મહાણે એના નથી ગાવું. अबे साले. જો તમને ખાલી બનાવવાની રેસીપી કહી દો. ના અમને ક્યાં બનાવતા આવડે? આવડે જ તેમાં ભાઈ કહેવાની જરૂર ના હોય. જો તમે જયારે 55 રૂપિયાનો ખર્ચો કરો તો એક તારે બહુ નવાબ નહીં સમજવાનું, બધા કરતા જ હોય. એ લેવલની ગરમી છે કે ધ્રુવિલભાઈ ઇન અંદર જતા રહ્યા એસી માં. ધ્રુવિલભાઈ, ઓ ધ્રુવિલભાઈ સાહેબ શું કરો છો તમે? એસી વાળી રૂમમાં આવી ગયા છે. કા નો 5 અંદર હે? અંદર આવવાનું કારણ શું હતું ભાઈ? બધા હે. એટલે ખાલી મેગી ઠપ કરવાની, બીજું કઈ નહીં કરવાનું. હા સાનું માનું અંદર મેગી બની રહી છે. બહુ મજા આવશે સાચે. તીખું એટલું લાગવાનું છે ને કે આપણે એક જ રસ્તો, શ્રી રામ રામ જય. આ મસાલો જુઓ ખાલી. આ મસાલો જોઈને જ તે એમ થયું કે ભાઈ ચેલેન્જમાં ગીવ અપ મારી દઈએ ધ્રુવિલભાઈ. તો પેલો તમે મસાલો જોઈ લો, નેક્સ્ટ લેવલ મસાલો છે. મસાલાની અંદર આ ઓઇલ છે અને બંને પહેલા આવી રીતે નાખી દેવાનું છે. જુઓ લાઈક આમ. ધ્રુવિલભાઈ આ શું છે? મરચાનું પાણી ભરેલું ને એવું લાગે છે. કાયદેસર મારી બાજુ બતાવો જરાક. તો કંઈક આ રીતે આ કોરિયન મેગી બને છે. પેલા મેગી બાફી દે, અનફોર્ચ્યુનેટલી હમણાં તો ખબર નથી પડતી, અડધો કલાક સુધી બફાઈ કરી. આજ પછી એક જાણકાર વ્યક્તિ આવે ને એમણે કીધું કે આટલી બધી ના બફાવા દેવાની હોય. મેગીનું રૂપ બતાવો તમે, મેગીનું.
જાડી જાડી થઈ ગઈ દડા જેવી. જો આ સામાન્ય રસો નથી, તો આમ કરીને ચાટવાની ક્યારે ટ્રાય ના કરવી. હું કરીશ કે હું માણસ છું. તો જો આપણે હવે ઓઇલ ને મસાલો મિક્સ કરી દીધો છે આવી રીતે, અને હવે આને મિક્સ ઇટ વેલ ફરીથી. તો જો પહેલા આવી રીતે મિક્સ કરી દેવાનું, જેમ આપણે કરી દીધી છે. હવે નેક્સ્ટ સ્ટેપ, આની અંદર મેગી નાખવાની, બાફેલી. કેમ ગઈ? લાવો. તો જુગલ ભાઈ દાગી ગઈ આપી. સણસી ક્યાં ગઈ? હાલો તાર હણસી લઈ લેવી. હાલો, હણસી લઈ લીધી છે એકદમ સ્પીડમાં ફટાફટ. તો આને મેગી ને પાછી ને ઓલી કરવાની બાફવાની. ની પતી ગયો. ઓહો. જો હવે આ મેગી છે એને આની અંદર નાખી દેવાની. જો આપણે નાખીએ, બતાવજો. કઈ કરવું ન પડ્યું. આમ કરીને મિક્સ કરવી પડે. જો તો હવે પરસેવો બહુ વળે છે. ઓલા રૂમમાં જતા રહીશું ધ્રુવીલભાઈ. A few moments later. તો આવી ગયા છીએ અમે. આ છે અમારી મેગી. બહુ ખરાબ હાલત થવાની જેવું લાગે છે, તો હવે જોઈએ શું થાય છે. પહેલા તો છે ને આપણે સિક્યોરિટી લેતા, હું ગોળના ખાંડ લેતા હું. બરોબર, હું ગોળના ખાંડ લેતા. ગોળ ખાંડ આવી ગયું છે. જો વધારે પડતું તીખું લાગે પછી આનો આપણે ઉપયોગ કરીશું. પણ કોને સૌથી પહેલા આનો ઉપયોગ કરવો પડે છે આપણે જોઈશું. કે હું ટકી રહું છું કે ધ્રુવીલભાઈ? તો ધ્રુવીલભાઈ, શું ફીલ થાય છે તમને? હું તો હજી ના પાડું છે. તો શરૂ કરીએ છીએ ધ્રુવીલભાઈ. ચલો મેગી ચાલો તમે આટલા નાના સાથે જ ખાવાની છે. સાથે નહીં આગળ પાછળ રાખો તો મજા આવે. ચલો ઉપાડો ધ્રુવીલભાઈ. ના આટલી લેવી પડે. હા તો લીધી જ તો એટલી ના ચાલે. તમે ઓછી લો. હા બધાને પોતે ના લો. તો મેગી લઈ લીધી છે ધ્રુવીલભાઈ. 3, 2, 1 કા ચાલુ કર. હાલે. ચલો બીજી લો. લે મોટા આ તો દીખી ના લાગે. મજા આવે. ભલે એમ ના લાગે કે ચોરોજી જેવું તો ના જ લાગે ને. મને તીખી લાગે છે. આને કેમ નહીં લાગતી શીખો. ગાઈસ પરસેવો છૂટી ગયો છે જુગલભાઈ ને. તીખી લાગ્યો. એકચ્યુઅલી માં કઈ છે નહીં એટલું બધું. મને તો લાગ્યો. તીખી તો લાગે જ છે.
એમ નતું તું ના એવું ને લિટરલી ઘણું મને મોટું બોલે છે ઘણું હાલ માની લો ને. હું હાર માની શકીશ કારણ કે મને માથી નાખવાય સિરિયસલી લિટરલી મોઢામાં લાળ વળે છે. ઝોલો ચીપ મેં જયારે ટ્રાય કરી હતી ને ઝોલો ચીપ તો ધ્રુવીલભાઈ ના પરસેવો છૂટવાડતી હતો ઝોલો ચીપે પણ મારી હાલત જે થઈ હતી બહુ તીખી છે મુશ્કેલ નહીં જેને તીખું લાગતું હોય ને ભલે આ બીજી વાર આને નહીં બતાવે જેને તીખું લાગતું હોય ને એ ના ખાતા જેને જે તીખું ખાઈ શકતા હોય એ ખાજો કેમ કે ઝોલો ચીપ જેટલી તો તીખી નહીં પણ છે પનિશમેન્ટ શું એમે દઈશું. એક મિનિટ ગાઈસ હું થોડું પાણી પીતો પછી આપણે મળીએ પાણી ટટકાતું હોય. કેમ જુગલભાઈ શું થાય? અત્યારે તો ગરમીનો વર્ષ એવો છે ભાઈ બંધ થઈ જા જુગલભાઈ કેમ તમને હાવ આવું થયું? તમને આટલું બી તીખી લાગી શકે છે? તો ચેલેન્જ કર્યો છે ધ્રુવીલભાઈ તો તીખું ના લાગ્યું મને તો લાગ્યું બરોબર પનિશમેન્ટ શું પનિશમેન્ટ તો જે હતા જે તું લેવલ ઉભો તારે લસણ 3 કળી ખાવાની છે. 3 કળી ઓલમોસ્ટ 3 લાઈન સર શેર ને કારે મોઢામાં નાખવાની. ઘરમાં લસણ જ નહીં છે પણ એવું ના કરાય ના ના મને- ના અમે હાર્યા હો તો તમે અમારા બખા બોલાય છે જો. ધ્રુવીલભાઈ એવું કહે છે કે પનિશમેન્ટમાં તમને 3 લસણની કળી ખવડાવશું પણ હું ખાવાનો તો નથી જ ના એક તો ખાવી પડે. તો ધ્રુવીલભાઈ કહે છે એ પ્રમાણે લવ લસણ ખાવું પડશે લસણની એક કળી પનિશમેન્ટ મળી છે એટલે હજી મને સિરિયસલી તીખું લાગે છે મસ્તી છે જે હું એવું નહીં સ્ક્રિપ્ટ મેં તો પાણી બી નથી પીધું. હજી આ ભાઈ પાણી નહીં પીધું સીધો ચમના જીવન હું મસ્તી નહીં કરતો કે સ્ક્રિપ્ટેડ નહીં ગળામાં ભળા છું મને તો જુગલભાઈ હવે લસણની કળી ડટકાશે સિરિયસલી અને 3 મિનિટ ઊભું રહેવાનું છે ખાધા બાદ. નથી હો સ્ક્રિપ્ટેડ ખાધા બાદ 3 મિનિટ ઊભું રહેવાનું છે. ગળી જેવું ચાઈ જેવું ચાવવાની જોઈ ને ગળી રાંકા હોય. ધ્રુવીલ મારતી નહીં ખવા દો તીખું લિટરલી લસણ છે સહેજ જો અને આમને એવું લાગશે કે મસ્તી કરે છે જો આ લસણ આ બાજુ વધારે ખાઈએ ને જો આ લસણ આ મોઢું અને આ જો અવાજ આવો જોઈએ કચક કચક. લસણ સિરિયસલી ખાડું આ 3 મિનિટ રહેવાનું કીધું છે મેં અમને. અહીંથી ચાલુ થાય સ્ટાર્ટ નાવ. ચલો ગઈ ને 1 મિનિટ રહી જાવ ને 3 મિનિટ નહીં. ગળો ગળો તુલા તો આની બી એક પનિશમેન્ટ રહેશે. તુલા નહીં હો 50 સેકન્ડ હજી બાકી છે. તુલા નહીં બળે છે હજી 40 સેકન્ડ બાકી. ત્યાં સુધી બીજી એક કાઢું મજા આવશે. ના આવે નહીં લાગતું ઘડીક લાગ્યું નહીં લાગતું રહી જવાશે લસણ જો લસણ ખાવું તો વાંધો નહીં 10 સેકન્ડ 10 નહીં 20 સેકન્ડ અહીંયા તીખું લાગે છે હવે નહીં લાગતું અંદર જઈને શું થાય છે પેટની અંદર તે કાલ સવાર જુગલભાઈ કલ સવારે बवासीर एक आम समस्या है. इसके लिए वैद्य ऋषि का अर्शकल्प एक सेफ और क्लिनिकली टेस्टेड आयुर्वेदिक फॉर्मूला પતી ગયા. ઓકે ઓકે તો ચેલેન્જ એક્સેપ્ટ ચેલેન્જ બી પૂરો કરી નાખ્યો છે આપણે અને પનિશમેન્ટ બી પૂરી કરી નાખી છે તો જેને ખાવી હોય તો ઓશિયા હાઈપરમાર્ટ મોલમાં મેગી મળે છે જેને ટ્રાય કરી હોય કરી શકે છે મને તીખી લાગે ધ્રુવીલભાઈ ના લાગે ધ્રુવીલભાઈ કેમ ના લાગે કારણ મને નહીં ખબર પણ મને સિરિયસલી બહુ તીખી લાગી અને જો કે હજી લાગુ હજી એકવાર ગ્લાસ પાણી પીશ તો આ ચેલેન્જ આજે અહીંયા પૂરો થાય છે તો હવે હા તો એક અનાઉન્સમેન્ટ એવી છે કે આપણે 360 સબસ્ક્રાઇબર્સ આપણે થઈ ગયા છે 500 સબસ્ક્રાઇબર્સ પૂરા કરો પછી આપણે એક નવો ચેલેન્જ લઈને આવી રહ્યા છીએ ધ્રુવીલભાઈ કયો ચેલેન્જ જોલો ચિપ્સ. તો જોલો ચીપ ચેલેન્જ
360 સબસ્ક્રાઇબર્સ આપડા થઈ ગયા છે. 500 સબસ્ક્રાઇબર્સ જેવા પૂરા થશે એટલે મારો વિડીયો આવશે ઝોલો ચીપ ચેલેન્જ સાથે. અને એ ચેલેન્જમાં હું ને ધ્રુવીલ તો હશું જ તે. ના. કોણ હશે એ મને નહીં ખબર, તારે તો રહેવાનું જ છે. તમે બધા આવીશું તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. અને આ ચેલેન્જ આજે અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. કોઈ માણસ ચેનલ ઉપર આજે નવું આવ્યું છે તો સબસ્ક્રાઇબ બી કરી દેજો. અને 500 સબસ્ક્રાઇબર્સ જલ્દી પૂરા કરાવજો. જો કોઈને એવું મગજમાં હોય કે જુગલ કંઈક તું આવો ચેલેન્જ કરો, તમે કોમેન્ટમાં જણાવજો. તો જો અમને એ ચેલેન્જ યોગ્ય લાગશે તો અમે એ તમે જે કોમેન્ટ કરશો ને એ ચેલેન્જ લઈને બી અમે આવશું. બરોબર, તો કોમેન્ટ કરજો કે તમારે કયો ચેલેન્જ જોઈએ છે. બરાબર, તો આજનો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર તો માણસ નવો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ ગાઈસ જલ્દી નેક્સ્ટ ચેલેન્જ કે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સ્વસ્થ રહો, સુખી રહો અને અમારા વ્લોગ જોઈને મજા કરો. બંધ કરી દે, પછી મજા આવે. પછી આપણે થોડો ટાઈમ પાસ ખેલ રે કે ખેલ રે. નહીં લાગતા હોય તું ચા લેવાનો તારું કઈ નહીં, અમારું ભૂગા કઈ નહીં.